જામનગરથી જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી રણજીત સાગર રંગમતી ડેમ ઓવરફ્લો। જામનગરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ। અનેક રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। લોકોને સાવચેત રહેવા તંત્રએ અપીલ કરી। એસડીઆરએફની અને ફાયરની રેસ્ક્યુ ટીમ તૈનાત કરવામાં આવી છે। જામનગરમાં પણ સાર્વત્રિક વરસાદને કારણે અનેક રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। લોકોને સાવચેત રહેવા તંત્રએ અપીલ કરી છે। સંવાદદાતા દિવ્યેશ વાયડા વધુ જાણકારી આપી રહ્યા છે। દિવ્યેશ, વરસાદી માહોલમાં જામનગરની શું સ્થિતિ છે? જામનગરના લોકોને કેટલી હાલાકી ભોગવવી પડી રહી છે અત્યારે? હાલ જામનગરમાં સતત 2 દિવસથી પડેલા ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે। ઓવરફ્લો થયેલા રણજીત સાગર ડેમ અને રંગમતી ડેમના કારણે જે પાણી છોડવામાં આવ્યા છે તેના કારણે જામનગર શહેરના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। નીચાણવાળા કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં હજુ પણ પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે, તેના કારણે જે લોકોની ઘરવખરી છે તેને પણ નુકસાન થઈ રહ્યું છે અને હજુ પણ વરસાદી માહોલ યથાવત છે। જો આ પ્રકારે અનેક કલાકો સુધી જો વરસાદ રહે તો જામનગરની સ્થિતિ વધુ પૂર જેવી સ્થિતિ વધુ વિકટ બની શકે છે। બિલકુલ દિવ્યેશ, આભાર। તો જામનગરમાં જો આ જ રીતે અનરાધાર વરસાદ વરસ્યો તો સ્થિતિ હજુ વણસી શકે છે। અમુક વિસ્તારોમાં ભારે પવન સાથે તોફાન જેવી સ્થિતિ થઈ ગઈ હતી। ક્યાંક વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા છે તો ક્યાંક વીજ પોલ પણ પડી ગયા છે। તો આ તરફ જામનગરના કાલાવડનો બાલમંડી ડેમ સતત બીજી વાર ઓવરફ્લો થયો છે। મુડીલા, દાણીધાર, ખીજડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં 5 ઇંચ વરસાદ પડ્યો। ડેમ શહેરને પીવાનું પાણી અને ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડે છે। ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। મુડીલા આ સિવાયના અન્ય ગામો છે ત્યાં એલર્ટ અપાયું છે। ડેમ છે એ પીવાનું પાણી શહેરને પૂરું પાડે છે અને ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। જામનગરમાં વરસાદી માહોલ અને બાલમંડી ડેમ છે બીજી વાર ઓવરફ્લો થયો છે। સિઝનમાં ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોને સિંચાઈનું પાણી છે એ પૂરું પડી રહ્યું છે। હવે કાલાવડ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ છે। કાલાવડ શહેરની કાલાવડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। પંજેતરનગર, કાશ્મીરપરા, જમજમ પાર્ક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા। ઉપરવાસના વિસ્તારોમાં પાણી, ભારે વરસાદને કારણે પાણીની આવક પણ વધી ગઈ છે। નદીના પટમાં ન જવા માટે મામલતદારની સ્થાનિકોને સૂચના છે। તો જામનગરના અલગ અલગ વિસ્તારો કે જ્યાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। કાલાવડમાં પણ ગ્રામ્ય વિસ્તાર સહિત કાલાવડ શહેરમાં પણ અત્યારે વરસાદી માહોલ છે। ઉપરવાસમાં જે પ્રકારે પાણી આવી રહ્યું છે અને એના કારણે અનેક નદી નાળા છલકાઈ ગયા છે। આ દ્રશ્યો જુઓ, આ ગામના દ્રશ્યો છે, પરંતુ ખળખળ નદી વહેતી હોય એ પ્રકારે રસ્તા પર દ્રશ્યો જોવા મળ્યા છે।